પ્રશ્ન 1. વિદ્યાર્થીને વય વર્ગ અનુરૂપ લર્નિંગ આઉટકમ્સ અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવા પર કયો કાર્યક્રમ ભાર મૂકે છે? એ. કન્યા કેળવણી મહોત્સવ, બી. ગુણોત્સવ, સી. શાળા પ્રવેશોત્સવ, ડી. પ્રજ્ઞા. સાચો જવાબ છે બી. ગુણોત્સવ. પ્રશ્ન 2. દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું સમયપત્રક કોણ તૈયાર કરે છે? એ. જીસીઈઆરટી, બી. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, સી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ડી. એસએસએ. સાચો જવાબ છે એ. જીસીઈઆરટી. પ્રશ્ન 3. દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોના પ્રચાર પ્રસાર માટે કઈ સંસ્થા કાર્યરત છે? એ. આઈઆઈએમ, બી. ઇસરો, સી. બાયસેગ, ડી. આઈઆઈટીઈ. સાચો જવાબ છે સી. બાયસેગ. પ્રશ્ન 4. કેજીબીવીની મોડેલ 2 શાળા કયા પ્રકારની છે? એ. 100 કન્યાઓનો માત્ર નિવાસ, બી. 50 કન્યાઓની અભ્યાસ સાથેની શાળા, સી. 50 કન્યાઓનો માત્ર નિવાસ, ડી. 100 કન્યાઓની અભ્યાસ સાથેની નિવાસી શાળા. સાચો જવાબ છે બી. 50 કન્યાઓની અભ્યાસ સાથેની શાળા. પ્રશ્ન 5. કદી શાળાએ ન ગયેલી અને અધવચ્ચેથી શાળા છોડી ગયેલી 10 થી 16 વર્ષની કન્યાઓ માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? એ. કેજીબીવી, બી. મોડેલ ડે સ્કૂલ, સી. મોડેલ સ્કૂલ, ડી. કન્યા છાત્રાલય. સાચો જવાબ છે એ. કેજીબીવી. પ્રશ્ન 6. ઈસીસીઈ અને એનઈપીજીએલ કાર્યક્રમો કોના માટે છે? એ. આદિજાતિના બાળકો માટે, બી. શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ માટે, સી. વંચિત જૂથોના બાળકોના શિક્ષણ માટે, ડી. કન્યા શિક્ષણ માટે. સાચો જવાબ છે ડી. કન્યા શિક્ષણ માટે. પ્રશ્ન 7. સંશોધન અંગેનો જીએપીનો કાર્યક્રમ કઈ સંસ્થા હાથ ધરે છે? એ. નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, બી. કમિશનર ઓફ સ્કૂલ, સી. જીસીઈઆરટી, ડી. એસએસએ. સાચો જવાબ છે સી. જીસીઈઆરટી. પ્રશ્ન 8. ચિત્રકૂટ એવોર્ડ કોના દ્વારા અપાય છે? એ. મોરારી બાપુ, બી. ભારત સરકાર, સી. રમેશભાઈ ઓઝા, ડી. ગુજરાત સરકાર. સાચો જવાબ છે એ. મોરારી બાપુ. પ્રશ્ન 9. શિક્ષણ દિન ક્યારે ઉજવાય છે? એ. 5મી સપ્ટેમ્બર, બી. 14મી નવેમ્બર, સી. 11 નવેમ્બર, ડી. 2 ઓક્ટોબર. સાચો જવાબ છે સી. 11 નવેમ્બર. પ્રશ્ન 10. રાજ્ય પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકને કેટલો રોકડ પુરસ્કાર મળે છે? એ. 15,000, બી. 51,000, સી. 5,000, ડી. 25,000. સાચો જવાબ છે બી. 51,000. પ્રશ્ન 11. શ્રી રમેશભાઈ ઓઝા પૂજ્ય મોટાભાઈ દ્વારા શિક્ષકો શાળાએ કયો એવોર્ડ અપાય છે? એ. ગુરુવંદના એવોર્ડ, બી. માનસ એવોર્ડ, સી. ચિત્રકૂટ એવોર્ડ, ડી. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક. સાચો જવાબ છે એ. ગુરુવંદના એવોર્ડ. પ્રશ્ન 12. કઈ શિક્ષણ નીતિ શિક્ષણ પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં ડાયટની સ્થાપના કરવાની ભલામણ કરી? એ. કોઠારી શિક્ષણ પંચ, બી. પ્રોફેસર યશપાલ સમિતિ, સી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ડી. ડોક્ટર રાધાકૃષ્ણન પંચ. સાચો જવાબ છે સી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. પ્રશ્ન 13. જવાહર નવોદય વિદ્યાલયના પ્રણેતા કોણ છે? એ. રાજીવ ગાંધી, બી. ડોક્ટર ડી.એસ. કોઠારી, સી. પ્રોફેસર યશપાલ, ડી. ડોક્ટર મુદલિયાર. સાચો જવાબ છે બી. ડોક્ટર ડી.એસ. કોઠારી. પ્રશ્ન 14. ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ કઈ સંસ્થા ચલાવે છે? એ. આઈઆઈટીઈ, બી. આઈઆઈએમ, સી. આઈએએસઈ, ડી. આઈઆઈટી. સાચો જવાબ છે એ. આઈઆઈટીઈ. પ્રશ્ન 15. રાજ્ય શિક્ષણ ભવનને કયા વર્ષમાં અપગ્રેડ કરવામાં આવ્યું? એ. 1995માં, બી. 1962માં, સી. 1999માં, ડી. 1988માં.
સાચો જવાબ છે ડી 1988માં। પ્રશ્ન 16 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? એ 25 ઓક્ટોબર, બી 25 જાન્યુઆરી, સી 28 ફેબ્રુઆરી, ડી 25 જાન્યુઆરી। સાચો જવાબ છે સી 25 ફેબ્રુઆરી। પ્રશ્ન 17 અક્ષય પાત્ર એ કઈ યોજનાનો સપોર્ટ કરતી એનજીઓ છે? એ મધ્યાહન ભોજન યોજના, બી પ્રૌઢ શિક્ષણ યોજના, સી નિરંતર શિક્ષણ યોજના, ડી બાળવાટિકાનું શિક્ષણ। સાચો જવાબ છે એ મધ્યાહન ભોજન યોજના। પ્રશ્ન 18 ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન કઈ સંસ્થા દ્વારા યોજવામાં આવે છે? એ CHE, બી GIET, સી GCERT, ડી CCERT। સાચો જવાબ છે સી GCERT। પ્રશ્ન 19 10 બીએડ કોલેજોએ અપગ્રેડ કરીને તેમને કયો દરજ્જો અપાયો હતો? એ ડાયટ, બી CTE, સી CIET, ડી IASE। સાચો જવાબ છે બી CTE। પ્રશ્ન 20 સાંસ્કૃતિક તાલીમ સ્ત્રોત સંસ્થા ક્યાં આવેલી છે? એ ન્યૂ દિલ્હી, બી ગાંધીનગર, સી અમદાવાદ, ડી ભોપાલ। સાચો જવાબ છે એ ન્યૂ દિલ્હી। પ્રશ્ન 21 ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના લોગોમાં શા વિદ્યાએ વિમુક્તએ આ દેશસૂત્ર શામાંથી લેવામાં આવ્યું છે? એ વેદ, બી પુરાણ, સી ઉપનિષદ, ડી ઋગ્વેદ। સાચો જવાબ છે સી ઉપનિષદ। પ્રશ્ન 22 ગુજરાત રાજ્યમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત ક્યારે થઈ? એ 2018, બી 2017, સી 2021, ડી 2020। સાચો જવાબ છે બી 2017। પ્રશ્ન 23 સ્વયં ચેનલ કયા શિક્ષણ માટે શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરે છે? એ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ, બી માધ્યમિક શિક્ષણ, સી પ્રાથમિક શિક્ષણ, ડી ઉચ્ચ શિક્ષણ। સાચો જવાબ છે ડી ઉચ્ચ શિક્ષણ। પ્રશ્ન 24 વિદ્યાર્થીઓને આપવામાં આવતી યુનિક આઈડી નંબરના કેટલા અંક હોય છે? એ 18, બી 14, સી 16, ડી 12। સાચો જવાબ છે એ 18। પ્રશ્ન 25 રાજ્યના તમામ જિલ્લાઓ, બ્લોક્સ અને ક્લસ્ટરમાં વિશ્વસ્તરીય શાળા શિક્ષણ પ્રદાન કરવાનો કાર્યક્રમ કયો છે? એ સ્ટેમ લેબો, બી સંપૂર્ણ શિક્ષણ કાર્યક્રમ, સી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ, ડી નિપુણ ભારત। સાચો જવાબ છે સી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ।